કોર્પોરેશનના કાર્યક્રમ પહેલા ખોટી પત્રિકા વાયરલ થઈ। કાર્યક્રમ 10ના બદલે 9 જાન્યુઆરીએ હોવાની ખોટી પત્રિકા વાયરલ કરવામાં આવી। સફાઈ કર્મીઓની કાયમી નિમણૂકતાના હુકમ અંગે કાર્યક્રમ રખાયો છે। વાયરલ થયેલી ખોટી પત્રિકા બાબતે મેયર પિંકી સોનીનું નિવેદન। અજાણ્યા વ્યક્તિએ આ કાર્યક્રમની તારીખ બદલીને પત્રિકા વાયરલ કરી। 10ના બદલે 9 જાન્યુઆરી લખેલી આ પત્રિકા વાયરલ થઈ છે। મ્યુનિસિપલ કમિશનરને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। પત્રિકા વાયરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કરાશે। સફાઈ કર્મીઓ માટે આયોજિત કાર્યક્રમ 10મી તારીખે જ છે। વિવિધ વોર્ડમાં સફાઈ કામગીરી કરતા રોજિંદારી પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાના ઓર્ડર બજાવવાના કાર્યક્રમનું આયોજન 10મી તારીખના રોજ સવારે 9 વાગે ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યું હતું। એમાં ખબર નહીં કોઈ કારણસર 10મીની જગ્યાએ 9મી તારીખ લખેલું ટાઈપ કરેલું ઝેરોક્સ બ્લેક એન્ડ વ્હાઇટમાં ઝેરોક્સ કરેલું એવું કોઈક પત્રિકા જ્યાંથી પણ આ વાયરલ કરવામાં આવ્યું છે તેને એની સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે।